અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નારોલ વિસ્તારમાં જમાઈએ પોતાના ભાઈ સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે। પત્નીને પિયરથી પરત સાસરી લઈ જવાના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ સસરા પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા। મૃતક અઝીઝભાઈની પત્ની બીમાર હોવાથી અને પુત્રવધુની ડિલિવરીને કારણે દીકરી પિયર રોકાઈ હતી। 14મી ફેબ્રુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં નારોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝીઝભાઈ મંસૂરી છે। તેઓ પોતાના ઘરે બેઠા હતા ત્યારે એમનો જમાઈ જેનું નામ ઇબ્રાહીમ મંસૂરી છે અને સાથે એનો ભાઈ મુસ્તફા મંસૂરી આ બંને આવી અને એમના ઉપર હુમલો કર્યો અને એમને તીક્ષ્ણ હથિયારથી જે ઘા માર્યા એને કારણે એમનું મૃત્યુ થયું હતું। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે સામે નથી આવ્યો, પરંતુ અમે શોધી રહ્યા છીએ। હજી કોઈ ડિટેલ મળે તો એ બાબતે। બીજો આરોપી છે, બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ ફર્નિચરનું કામ કરે છે દાણી લીમડામાં અને જે મૃતક છે એ પોતે મજૂરી કામ કરે છે।